પેટ્રોલની બચત અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગને યોગ્ય ગણાવ્યો। નાગરિકોએ કહ્યું કે મોદીજીએ કહ્યું છે તો કંઈક વિચાર્યું જ હશે। વર્ક ફ્રોમ હોમને પણ લોકો સારો વિકલ્પ માની રહ્યા છે। પેટ્રોલ જેટલું બચાવી શકાય એટલું દેશ માટે સારું, એવી જનતાની પ્રતિક્રિયા સામે આવી। જોકે સોનાની ખરીદી મુદ્દે લોકોએ મોંઘવારીનો ઉલ્લેખ કરીને કહ્યું કે મોદીજીની વાત માનીએ પણ મોંઘવારી ઓછી થવી જોઈએ। સાચી વાત છે, પેટ્રોલ બચાવવું જ જોઈએ। એના માટે આપણે વર્ક ફ્રોમ હોમ ઘરે કરીએ તો સારું છે। પ્રાઇવેટ વ્હીકલોમાં આપણે પોતાના કરતાં પબ્લિક વ્હીકલમાં જવું જોઈએ તો સારું છે, એમાં આપણું પેટ્રોલ બચી શકે છે। મારું કહેવું એટલું છે, મોદી સાહેબે જે એમને આપણને જે બધું સમજાવ્યું છે, કીધું છે કે પેટ્રોલ બચાવવું જોઈએ, એટલે પેટ્રોલ જેટલું હોમવર્ક ઘરેથી થાય એટલું કરવું અને જેટલું પેટ્રોલ બચાવવું એ આપણી માટે સારું છે। અત્યારે મોંઘવારી બહુ વધી ગઈ છે। આ સોનું તો લેવું જ ના જોઈએ, હમણાં તો બહુ જ મોંઘવારી વધી ગઈ છે। સોનું તો સમ વિસ્તારવાળાને બહુ અઘરું પડ્યું છે। જે મોદી સાહેબ કહે છે સાચી જ વાત છે। હા, મોદી સાહેબ આપણને પ્રધાન સાહેબ કહે છે કે આપણે ગોલ્ડ ના ખરીદવું જોઈએ 1 વર્ષ માટે, એ આપણા માટે જ હિતકારી છે, સારા માટે કહે છે સાહેબ। એટલે એ આપણે કરવું જોઈએ કે સાહેબ કહે છે એ આપણા દેશ માટે જ કહી રહ્યા છે, એટલે આપણે આ વસ્તુ ફોલો કરવી જોઈએ। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પણ કંઈક ડિસિઝન લીધું હશે એ દેશના હિત માટે લીધું હશે અને આમ જનતાના લીધે કંઈક લીધું હશે। એમના પણ કંઈક ને કંઈક વસ્તુ કંઈક છુપાયેલી હશે અને એમને એવું પણ કીધું છે કે વર્ષ સુધી સોનું ના ખરીદો, એના લીધે કોઈ પ્રસંગ અટકવાનો નથી કે એવું કંઈ છે નહીં।